સંજેલી મુકામે તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલયનો શુભારંભ કરાયું। દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે સંજેલી ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન ભાજપ સરકાર પર બેરોજગારી, ભ્રષ્ટાચાર અને નકલી કચેરીના કૌભાંડ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ સરકારને સત્તામાંથી બેદખલ કરવા કામે લાગી જવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી। લોકસભાની ચૂંટણી દરમિયાન ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકોનું મતદાન 7મી મેના રોજ થવાનું છે। ત્યારે દાહોદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડને મેદાને ઉતાર્યા છે। ત્યારે પ્રભાબેન તાવિયાડ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે અને સંજેલી ખાતે ચૂંટણી કાર્યાલયના પ્રારંભ પ્રસંગે પ્રભાબેન તાવિયાડે ઉપસ્થિત કાર્યકર્તા તેમજ કોંગ્રેસના હોદ્દેદારોને દાહોદ લોકસભા બેઠકને આ ભાજપના શાસનમાંથી મુક્ત કરવા માટે કામે લાગી જવા હાકલ કરી હતી।